ઝલક ને આમ અમારા મુન્ના ભાણિયા થાય અને આમ અમારા જેઠનો છોકરો થાય છે. આ એ રાખડી બાંધવા હાય હેપી બર્થડે. બે બેન રાખડી બાંધવા આયા હે. આજના ટાઈમમાં કેટલા વાગે આયા હે? હવા હાથ ક્યાં? હવા હાથે આયા હે. હવા હતા હવા હાથે આયા તો આ વિડીયો બન્યા રહેજો. જોવા. આ વિડીયો બન્યા રહેજો. બીજો કાલ બનાવો. તો મિત્રો જય સીતારામ, જય શ્રી કૃષ્ણ મારા. બધા મજામાં છો? આ જો બધા હજી તો ભૂતા હે અને મારે હજી બધું કામ બાકી. હું નહીં જોઈને તૈયાર થઈ જઈ. ભગવાનની દીવાબત્તી કરી, ભગવાનની બધી સેવા કરી તો બધું મારે પતી ગયું છે. અને છોકરો હજી ઉઠે ઊંઘે છે, 4 શિખર ઉઠે પછી મારે કામનો પાર આવે. હજી હુઈ જ રહ્યા. શું કરે મમ્મી? વઘાર બનાવું. આ છોકરા કે વઘાર મને સારો ભાવે તો કીધું વઘાર બનાવું. વઘારને રોટલા મરચાં તરેલા બધું બનાવવાનું. ત્યાં ચટણી બનાવું લસણની. તો લસણની ચટણી બનાવીને અંદર પછી નાખવાની દહીંમાં અને છાશમાં. પહેલા ચટણી વઘારવાની અને પછી અંદર છાશ વઘાર. શું કહેવાય આપણે છાશ. ઘડિયાળ બાજુ છાશ વઘાર. છાશ વઘાર બનાવવાની યાર. દહીં તીખારી ખાધેલી? તો ખબર હતી સારી રીતના કોઈ નથી. ચેવી હોય? દહીં વઘારેલું એ તીખારી. હા, ચાલ. એટલી ખબર પડે એટલું સારું કહેવાય. લે ઓહો તને જ ખબર પડે કેમ બોલે પાછો લે એટલી ખબર પડે કે તમને જ ખબર પડે. તમને તમે શીખવાડી છે હે બોલતા બોલતા મેં જ શીખવાડી છે. કોક બાધા લીધી હતી? બોલતો નતો. બસ બસ આમાં તું પાણી કરવાનું. કોનો છોટા ભીમ હતો? મામા ભાઈ ની બે ખરી દેરાણી જેઠાણી. આજે રોટલા રોટલા અને વઘાર. વગાડે શાક વગાડ સાસ વઘાર અને રોટલા અને મરચાં તરેલા. ચો તરે મરચો ના તો હવે કરવાના. લાવ્યો મરચો? લાય હો તરીએ હે રોટલા કરી દો પેલા અને એક બાજુ વઘાર થઈ જાય. ઠારનો ટાઈમે થઈ જાય ને મારે કેટલા થયા? 11 થયા. ફટાફટ પેલા રોટલા બનાવી દો. મરચાં કાપો ને કાપવા મને ત્યાં ખાલી પકોડી કરી દીધી? ભાજી પકોડી પકોડી બનાવવાની. અમારા આવે ને ગુંડાઓ બધા એટલે પકોડો દાબોલો મંચુરિયન કાવા કાલ ખાધું મંચુરિયન તો તીખો છે મરચો તીખો છે. જો આ એ અમારા ડાગ્યો જ કહેવાય. આનું શું કહેવાય? હા તો ડાગ્યો. ટીવી જોવું મોબાઈલ જોવું હતું? વઘારને રોટલા થાય ને એટલે બસ ખાવા આવી જાજો હો મિત્રો. એવું હોય હોય જો ખાવા આવશે. આમંત્રણ આવવું પડે લો. હા આમંત્રણ તો આવવું પડે ને. જો આ ચટણી, જો આ લસણની ચટણી બહુ મજા આવે હો ખાવાની. લસણની ચટણી રોટલો ને ચટણી ને બધું બહુ મજા આવે. એ તો આપણે નતું પીધું સારી રીતે. એ તો ઘી હોય તો મજા આવે ઘરનું. તાયું ઘી તાયું ના તો પણ રાખી તો તાવ તો ગરમ ગરમ ઘી મજા આવે. ચો જો આ તો છાશ વગરના રોટલા ને આ ગરમ ગરમ ગીત આવશે. ગીત આવશે એટલે ગરમ ગરમ ઘી. તો મિત્રો જો બધા ખાવા બેસી ગયા. અને ભેગો વઘાર બધાનો ભેગો વઘારમાં હાર્યો હે. જો બધા છે વાડલી બેઠા હે તો વઘાર પછી ઘી ગોળ મરચા ડુંગળી આ ચટણી અને સાસ ના બગાડી સાસ. આ રોટલા છાશ વઘાર કહેવાય. સાસ નો ખાતો. આ રે છાશ વઘાર એ છાશ અંદર આ ડોગળી
જો આ બધાય ડોગરીનો તો- બધાય ખાવા બેસી જાય બધાને ભેગા રોટલા મોહારી દીધા હે પેલા મોમાં આવે ને મોમાં. રિક્ષા લઈને આવવાનો છે? અલા હોટલ જવું છું બહાર. તો જો મોમાં મોમાં તો વાટમાં. બધાય ભેગું બધાને ખાવા બધા લીધા જ છીએ તો મિત્રો જો મલાઈનો ઘી બનાવી મસ્ત ઘી છે અને આ મારા ઝલક બોન ખાધું ખાઈ લીધું ને વહાણ જો આ કેટલા વાસણ થયા એ થયા ને ભરી થયા તકનો જો આખો ટોકર ભરીને વહાણ થયા ને આમને કઈ હે ચિંતા ત્યાં બેસી ગયા ખાઈ પી ગવા જાઉં હું? હે કઈ ચિંતા જાઓ હા, હાલો. તો જાઓ તો સારું કહેવાય લે જાઓ ગવા તો જાઉં તો ત્યાં. શાંતિ વાર હા. તું કેવી ટકલી લાવો ટકલી તે હું ટકલી લાવ ગાવા તાર જો રૂ હોય હે ચલો તમાર ગાવાનું તારે છે બેસી જાય ને અમારે તો જો હજી તો હજી તો કામનો પાર નહીં કેટલો એક તો વાગી ગયો હવાએ. હવા એક થયો અને આમ જો હજી તો આ છોકરા ખાઈ ખાઈને જતા રહ્યા બધા ખાઈ ખાઈને શું કરે આ છોકરો શું કરો લ્યા જો ગયા મુરમે ચાલે પેલો આંસલો ચાલ્યો અને આવું બોદડું બોદડું બધું કર્યું ખાવું રમણ ચકર ગેમ રમ રમ કરે હે તે ગેમ ઉડારામાં અને ભણવાન કરો ભણવાન કરો તો મિત્રો જો આટલું ઘી થયું ચો આવી ચો હગી કેટલું છે અચ્છેરો છે? 400 જેવું અચ્છેરો છે અચ્છેર ના કહેવાય પોંચેરો છે 500 નહીં શેર શેર એમ શેર એટલે 500 થાય પાંચસો. અચ્છેર એટલે 250 થાય આમાં તો બધી ખબર. અને આનું કહેવાય આના આને આને બગરું કહેવાય શું કહેવાય બગરું બગરો અમાર બીજી ભાષા બોલો સાસ નાખી અને પછી આમાં હે ને તાવેલ કે તાવેલ સાસ નાખી આમાં માથું ધોય માથું આમ એકદમ ચીકણું ચીકણું કારાવાર થાય હો. જો મિત્રો તમારે હે ને કારાવાર કરવા હોય ને જો કારાવાર કરવા હોય ને તો આમાં હે ને સાસ નાખીને માથું ધોવાનું હા સાસ નાખી ખોડો થાય સાસ નાખીને માથું ધોવાનું. ઠંડુ જેવું માથું ઠંડુ રહે ચીકણું થાય ચીકણું રહે તમારે 2-3 દી ધોઈ નાખવું પડે નકર પછી મેકાય હમ अब બા નાખે છે ને ઘી મેકાય પણ આ હવે હે ને નાખે હવે નાખે ઘી નાખે એટલે તમારે ઠંડુ માથું રહે જેને બહુ માથું બરતું હોય ને એવું થતું હોય ને હમ ખણ આવતી હોય હા. એ આ રહ્યું નાખે ને તો હા. ઠંડક રે માથામાં મારે ડોક્ટર થઈ ગઈ છે અમને ખબર હે અમારી તારા મમ્મીને જેમ પીએચડી કરી છે અમે દરેક વાતમાં ઇવન તાપા હા તો હવે આ રહ્યું ને તો નાખી ના દેવાય સાસ નાખી હું તો નહીં ધોતી હો હવે તમારે માથે ભરતું હોય ને એવું થતું હોય ને તો એવું કરવાનું એમ. તે વાહન ગઈ આવ્યો હવે હવે જાવું છે એમ જો દેખાડે નહીં તો મોમેરું ભરવાનું છે ને હજી તો મામ એક વખત તો ભરી છેલ્લી એક વખત. આ ઘી હો હાથમાં કાઢી ક્યાં તો મિત્રો આજે હેડી વાહન ગહવાની છે વાસણ ઘસવા જેવો હું મેં ચોકડી તડકો જેવો કેમ બે ટોકર લીધો એક પાણી ભરવાનું એક અંદર મેલવા હા જો હાચી નો ભૂઈ ના પડો પાંચ મિનિટ જાશું ને ગુલેટું ના મારી જો આમાં તો થોડું ચાલે એમ હે તારે જવું પડશે એમ ના ખવાય. હાલ તો બતાવતા તો તમે. તો મિત્ર હેડો ચા પીવા બસ ચા પીવા બેસી જાય છે સમજો ગરમા ગરમ શાક તારો ચેડી મોટી તબી નાસ્તાનો રોટલો ચા બનાવ્યો હે નાસ્તામાં બપોરનો રોટલો નાસ્તામાં રોટલો અને એનો બધા ચા પાણી કરવા મારે પીવાનો તો પીવામાં લઈ જાય તમે ભોજન બંધ કર્યો. દીવે લેતા હોય ને રટાવી
તાપ લાગે खाप लगता है पंखो चालू कर दे खाप लगता है અમારી ઝલક નહીં પીતી જાય બીજું બહાર થાય પીવે એટલે રેવા દે ને પણ હું કોડે વેરા કરે પી લે पापा की तरह का बिला है कर ले રકા પી પીતા ને ले रास्ता ला दे તો ચાલતા हाथे कहीं हटा ले हाथे कहीं हटा लो બારે ને આ કો ખાતા નહીં પણ હજી હજાર હજુ હજાર એટલે જ બાર પણ આ દાઢી વાળ લગવામાં આમ પીના મજા हाथे कहीं हटा ले भाई लाइक थैंक यू બીજી ચડાઈ જાય આવો ચાલો બીલી ચડાવવાનું યાર તમે કોને બોલાય બૂમ પાડી છે ને બૂમ પાડી દી લે દિયા हां તો સુગંધ આવી હતી ચાની બૂમ પાડે नहीं भाई ચાની સુગંધ આવી હતી લે લે વધારે આવી ચડી જાય પાછું દૂધ જોવા બધાને બધાને દૂધ જોવા હતા આને જો હા તો વધારે દૂધ જોવા आज जाते हो बनाने वो हाँ હેડો ચા પી લે પેલા ચા પીવા દે પછી રાત ની ચા ઠરી જાય आज जाते बनाएंगे ना દાણા કેટલે કે ચા પીવો બે વખત રાતે કોણ પીશે એ તો રાતે કોક દિવસ જ બનાવે રાતે કોક દિવસ બનાવે હા કોક દિવસ ને ભાખરીને ચાન રોટલીને ચાન રોટલાને ચાન હા ચા જ ચા ચા તો હારી શરીર માટે લગે તો પાછું બોલે નહીં પીવા તમારે પીવાનો પીવાનો તે હવે તટી લો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મહારાજ